AIIMS ખાતે 500 બેડના પાવર ગ્રીડ વિશ્રામ સદન માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરાયું ભૂમિપૂજન। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં ગોરખપુરના AIIMS ખાતે 500 બેડના પાવર ગ્રીડ વિશ્રામ સદન માટે ભૂમિપૂજન અને શિલાન્યાસ સમારોહમાં ભાગ લીધો। પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રાયોજિત આ સુવિધા 44 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવી રહી છે, જે તેમના કોર્પોરેટ સામાજિક જવાબદારી પહેલનો ભાગ છે। વિશ્રામ સદન દર્દીઓ અને તેમના સાથીઓ માટે રહેવાની વ્યવસ્થા પ્રદાન કરશે, જે દૂરના વિસ્તારોમાંથી સારવાર માટે આવતા લોકો માટે રાત્રિ રોકાણની જરૂરિયાતને ઉકેલશે। મુખ્યમંત્રીએ જાહેર માટે આરોગ્ય સેવા સુલભતા અને સુવિધા વધારવા માટે આવી પહેલોની મહત્વતાને ભારપૂર્વક રજૂ કરી। તેમણે જણાવ્યું કે ગોરખપુર રાજ્ય જ નહીં પરંતુ નેપાળ સહિતના પડોશી વિસ્તારોને પણ સેવા આપે છે, જે આ પ્રોજેક્ટને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવામાં મહત્વપૂર્ણ પગલું બનાવે છે। વિશ્રામ સદન સારવાર માટે આવતા પરિવારોને સામનો કરવા પડતા પડકારોને દૂર કરશે, એન્સ્યોરિંગ કે તેઓની સારવાર દરમિયાન તેમને સુરક્ષિત અને આરામદાયક રહેવાની જગ્યા મળે। આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશમાં આરોગ્ય સેવા સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે સરકારના વ્યાપક દ્રષ્ટિકોણ સાથે સુસંગત છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આરોગ્ય સેવા સિસ્ટમને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સમાં સક્રિય રીતે જોડાયેલા છે। વિશ્રામ સદન લોકોની જરૂરિયાતોને ઉકેલવા અને વધુ સમાવેશક આરોગ્ય સેવા વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે સરકારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે। ભૂમિપૂજન સમારોહે સામાજિક કલ્યાણ પ્રોજેક્ટ્સને આગળ વધારવા માટે સરકાર અને કોર્પોરેટ એન્ટિટીઝ વચ્ચેના સહયોગી પ્રયત્નોને પણ દર્શાવ્યું। મુખ્યમંત્રીએ પાવર ગ્રીડ કોર્પોરેશનનો આભાર વ્યક્ત કર્યો અને અન્ય સંસ્થાઓને આવી પહેલોમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યું। આ પ્રોજેક્ટ આરોગ્ય સેવા ક્ષેત્રમાં ભવિષ્યના વિકાસ માટે બેન્ચમાર્ક સ્થાપિત करवानी अपेक्षा है। सहायक हो पाएंगे। आज के इस अवसर पर एम्स गोरखपुर प्रगति की दिशा में आगे बढ़ रहा है, ये प्रसन्नता का विषय है और यह तो पूर्वी उत्तर प्रदेश के केंद्र बिंदु में बसा हुआ है, एकदम हृदय स्थल पर बसा हुआ है। अगल बगल कितनी बड़ी आबादी निवास करती है। कुशीनगर है, देवरिया है, महाराजगंज है, सिद्धार्थनगर है, बस्ती है, संत कबीर नगर है। अकेले गोरखपुर की ही आबादी 65 से 70 लाख की आबादी गोरखपुर जनपद में निवास करती है। नेपाल और नॉर्थ वेस्ट बिहार, यह भी गोरखपुर में अपनी स्वास्थ्य सुविधा के लिए निर्भर करता है। उन स्थितियों में उस बड़े केंद्र के रूप में हमें अपने आप को तैयार करना चाहिए। आज के इस अवसर पर एम्स को आज एक नई सुविधा के लिए भूमि पूजन के कार्यक्रम के साथ जोड़ने का अवसर मुझे प्राप्त हुआ है। मैं एम्स गोरखपुर को भी, पावर ग्रिड कॉर्पोरेशन को भी इसके लिए हृदय से धन्यवाद देता हूं और विश्वास करता हूं कि आदरणीय प्रधानमंत्री जी के सबके स्वास्थ्य और सबकी सुरक्षा का जो आश्वासन है, उस आश्वासन के साथ हम भी अपने स्तर पर लग करके इस प्रक्रिया का हिस्सा बन पाएंगे। इस विश्वास के साथ मैं आप सबको हृदय से बधाई देता हूं, अपनी शुभकामनाएं देता हूं और विश्वास करता हूं कि हम प्रधानमंत्री जी के उन संकल्पनाओं को पूरा करने में योगदान दे पाएंगे, जिन्होंने विकसित भारत की परिकल्पना के साथ स्वास्थ्य सेवाओं को जोड़ करके देखा है। आप सबकी